नमस्कार, जय जवाहर जय आदिवासी। दोस्तों, आज का वीडियो ये है कि अपने आदिवासी समाज को आर के ठाकुर और विलराज ठाकुर, इसके ऊपर अपने मेहुलेश मेडा ने क्या बोला। जय जोहार, जय आदिवासी, जय वेलनाथ जय बोलવાનું કારણ કે આ વિડીયો સ્પેશિયલ કોળી ઠાકોર સમાજ અને આદિવાસી સમાજ માટે છે। देखो મારા ભાઈઓ, કોળી સમાજના ભાઈઓ અને આદિવાસી ભાઈઓ બંને માટે છે વિડીયો। કોઈ પણ સિરિયસ નહીં લેતા, કોઈ પણ, કેમ કે હું મારા મનની અંદરમાં જે વાત હોય એના માટે કહીશ। देखो આદિવાસી ભાઈ પહેલાં કીધું, देखो જે આદિવાસી સમાજ અને કોળી ઠાકોર સમાજની અંદરમાં જે ઝઘડા ઊભા કરે ને એ ઊભા કરનારા એક બે માણસ છે। તો આદિવાસી ભાઈએ કીધું કે તમારે આપણે વધારે પડતા આખા કોળી ઠાકોર સમાજ સાથે લેવા દેવા રાખીને કોળી ઠાકોર સમાજ વિશે આપણે ગલત નથી કરવાની, કારણ કે એ સમાજે કંઈ નથી બગાડ્યું। બે ચાર લોકોના કારણે આપણે આખા સમાજ વિશે નથી બોલવું। એ ભલે આખા એક ગલતીના કારણે આખા સમાજને બોલી ગયા, પણ આપણે એને જેવું નથી થવું। એ બોલી ગયા તેની સજા આપવું હતું, બાકી આખા ઠાકોર સમાજ જે કોળી ઠાકોર સમાજ છે એમને આપણે કંઈ બોલવું નથી, કારણ કે એમને જેવું આપણું થવું જે મિસ્ટર વનરાજ ઠાકોર, આર કે ઠાકોર ને એવા બે ચાર લોકો છે, એમને જો આપણું થયો તો એમાં આપણા કંઈ ફરક નહીં રહે। એટલે મારા ભાઈઓ, આપણે કોઈ પણ સમાજનો વિરોધ નથી કરવો, આપણે વિરોધ કરવો તે ખાલી વિરોધીનો વિરોધ કરવાનો છે જે આપણા સમાજ માટે ગલત બોલે છે। અને બીજી વાત કે આ બધા ઝઘડા ઊભા થવાનું કારણ એ હોય છે કે આજકાલ તમે સમજો આપણા સમાજની અંદરમાં હતા એવી રીતે સ્ટોરી મેલે માણસ ભૂરિયા વીએસ ડામોર, મિન્નામાં વીએસ ડામોર, ફલાણું ઠીકણું ગણાવાન એ બધી સ્ટોરી મેલે। તો મારા ભાઈ એવી કોઈ બી સ્ટોરી આવે ને તો આ તમારે વોટિંગ નહીં કરવાનું, ભલે તમારી જાત ઉપર સ્ટોરી થતી વોટ નહીં આવવાનું, પણ બે ગાળ દઈ દેવાની, કારણ કે ઝઘડા અહીં બધા મારા ભાઈ। અરે આપણે સમાજમાં ઝઘડો કરવાની કઈ જરૂર છે? આ વીએસ ઠાકોર, કોળી ઠાકોર, વીએસ આદિવાસી, અરે ભાઈ મારા ભાઈ એટલી બધો બી પાવર હોય ને તો પેલા બોર્ડર ઉપર જઈને ઊભું રહી જવાનું। બિચારા પેલા સૈનિકો બધા બિચારા ફોજી માણસ કંઈ ઊભા આખા દેશમાં ઘેરમાં ઝઘડા કરાવ્યા। સમાજમાં ઝઘડા મત કરો મારા ભાઈ। બાકી જે પણ આ વિડીયો દેખ્યો કોળી ઠાકોર સમાજના અને આદિવાસી સમાજના ભાઈઓ, કહેજો કે મારું કહેવાનું કંઈ ગલત હોય તો મને કહેજો, અને સાચું હોય તો પણ કહેજો, કેમ કે મારા મનની અંદરમાં જે વાત હતી એ મેં તમને કહી નાખી। બાકી આપણે જે વિરોધ કરવો છે, આદિવાસી ભાઈનો નમ્ર છે કે આપણે જે વિરોધ કરવાનો છે તો બે ચાર લોકોનો કરવાનો છે, આખા સમાજનો નથી કરવાનો। એટલે આખા સમાજને ગાળો ન દેતા મારા ભાઈ, કેમ કે આપણે બધાને ગાળો દેવાનું છે। જય જોહાર, જય આદિવાસી, જય વેલનાથ। तो हाँ दोस्तों, मेहुलेश मेडा ने सही बात बोली है। तो दोस्तों, इस दो जने को जहाँ तक ये माफ़ी ना मांगे तहाँ तक वीडियो आप बनाओ। अब उनको आदिवासी का पावर दिखाना है। आते हैं किसी नए टॉपिक के साथ, तब तक जय जोहार जय